સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે દિવાળીની. સ્ટોર રૂમ કર્યો. હવે આ રસોડાની વારી છે. આ મમ્મી એક બાજુ કબાટો સાફ કરે છે રસોડાના. ઓઇલિંગ કરે છે કમ્પ્લીટ. અને એક બાજુ ભાભીએ દિવાલોનું કામ લીધું છે બરોબર. થોડી થોડી અમને મદદ કરવા લાગે છે મમ્મી. હાથ દુખી ગયા તો માનસીને આપ્યો મેં કામકાજ. જો દિવાલ તો બિચારી એમ કહેતી હશે આ કોનો હાથ પડ્યો. બીજું શું બાકી રહ્યું? હા હા બધું આમ ગોર ફરતા ફરતા આવીએ. શું મમ્મી એમ કે છે બાકી ના રહી જાય એમ. શું છે ગંદુ? તમે જ ગંદુ કરો છો વધારે. ના 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 કરે. અને આપણને ખબર પડે એટલે એ લોકો ના તો જેટલું બતાવે એટલું કરે. આપણે કઈ આગું પાછું કરવું હોય અમુક વસ્તુ કાઢી નાખવાની હોય દર વર્ષે નહીં માનશે. આ વર્ષે તો મમ્મી શું કે ડાયલોગ શું મારા આ વર્ષે તો કશું જ નહીં કશું છે જ નહીં. અને થોડું ઘણું તો નીકળે જ. આ એટલું બધું નહીં નીકળ્યું પણ થોડું ઘણું તો નીકળે જ. ના કરો તેમ કે ઘરનું પાણી પીવું એવું પેલા એમ બી આપણે વરસમાં થતું અમને જ અમે ઉનાળામાં જ કર્યું હતું. ઉનાળામાં કર્યું હતું ઘર સાફ. તો ફરી શું આ કશું પહેરી ના રહે એટલે. હા સાચી વાત છે. આવું હોય તો અને તમે કહેતેલા ને આગળ સાપ એક ફરે છે બહાર. આગળની લાઈનમાં તો 2-3 દાડાથી એવું. તો આવું હોય તો પછી અંદર પહેરી જ જાય. આમાં તો કેવું છે આપણે છોકરા જ રમતા હોય છે. તો કટિંગ કરી લેવું સારું નહીતર મોટી ઉપાધિ થાય. કેમ કે એકદમ જો આ કેવું છે બધું હજુ તો બધું એક જ રાખવાની ફરીથી ચડાવવાની. અને મમ્મી કાલે ગયા હતા આગળ તો આગળ વાળાએ કીધું કે સાપ ગાડી 2-3 દિવસથી આવે છે અને પાછો જતો રહે છે. બધા બેઠા હોય ને તોય આવે છે ને મમ્મી. તો અહીં તો અમારું ખુલ્લું જ છે એટલે ચેતી જવું સારું નહીં તો મોટી ઉપાધિ થઈ જાય. અને અમારે અહીંયા છે ને થોડું ખેતરનો વિસ્તાર છે ને એટલે સાપ તો આવે જ. જો આવાની અંદર આવે જ અમારે ખુલ્લામાં. અને આવે એમાં કોઈ નવાઈ નહીં મમ્મી. અને આટલું બધું જો તો નીચેથી કેવું છે મમ્મી બતાવો તું ઊંચું કરી. હા નીચે જો આવવું છે બધું. બધું કાપી જ નાખું. કાપી નાખો ને. આ પેલી વેલ છે ને ના પેલી કઈ નાગરવેલ છે. નાગરવેલ અને જેને રોપવી હોય એ આવી જજો એ ગાડી લેવા માટે. નાગરવેલની કટિંગ કર્યું છે. અને આ કઈ મમ્મી મનીવેલનું બી કટિંગ કર્યું છે. જેને જોઈતી હોય એ રોપવી હોય એ આવી જજો. પછી કહેતા ના કે આલી ના એમ. કેમ કે અમારા એ ગાડી બધી વસ્તુ મળી જાય તમારે. જો કુંવરપાઠાવાળાને કુંવરપાઠું જોઈતું હોય તો લઈ જજો. પરાજિતા બી મસ્ત થઈ છે. મમ્મી તો કાપી કાપીને ઢગલો વારી દીધો. કાંડે થઈ ગયો. મને મમ્મી બૂમ પાડી પેલી વેલ કાપી કાઢે છે મમ્મી. હા એટલે પેલું ગમગોળ થયું છે ને તો મમ્મી કે કાપી કાઢું ભરાઈ જાય કે. અને કાલ મમ્મી આગળ ગયેલા ને તો પેલા આગળવાળા કાકાને એમ કે પેલા એ સાપ ફરે છે ને તો તમે થોડું ધ્યાન રાખજો એમ. એટલે એની કરી દેવું સારું કેમ કે નીચે ભરાઈ જાય તો ખબર ના પડે ને. એટલે દૂધ જોઈએ આપું ચલો. એમની અમને સવાર પડી તબિયતથી સારી નહીં. સુઈ રહેલું સારું. શું કેવું કલા? હા હેલો પલી કલા. હા ભાઈ ઉપર આવી જાય. જો કેટલો વલથી રમાડે છે. કઈ ગયો ભા? કઈ છે ભા?
મોટર ઉપર પહેલી વખત બેઠી. પગથી તો મને આવડતું હતું પણ મોટરથી મને નહોતું આવડતું. મોટરમાં ઇઝી પડે પણ મોટરમાં ઇઝી પડે પણ કંટ્રોલ કરતાં પહેલાં શીખવું પડે ને આપણે.